જ્ઞાનનો ઓટલો, શિક્ષણની નવી દિશા. આપના જ્ઞાનની અહીં વાત છે, નવા શિક્ષણની શરૂઆત છે. જ્ઞાનનો ઓટલો નવી દિશા, જ્ઞાનનો ઓટલો નવી દિશા. સૌનું સ્વાગત છે અહીંયા, જ્ઞાનનો ઓટલો નવી દિશા. નમસ્કાર મિત્રો, જ્ઞાનના ઓટલે પર તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. અહીં અમારો પ્રયાસ એ જ છે કે દરેક વિષયને એટલો સરળ બનાવી દઈએ કે શીખવાની મજા આવે. તો ચાલો જરા પણ સમય બગાડ્યા વગર શરૂ કરીએ. તો આજે આપણે વાત કરવાના છીએ આપત્તિ વ્યવસ્થાપન વિશે. આપણે સમજીશું કે આખરે આપત્તિ એટલે શું, એના પ્રકારો કયા કયા છે, અને ખાસ કરીને આપણે દાવાનળ એટલે કે જંગલમાં લાગતી આગ પર ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું. સૌથી પહેલાં તો આપત્તિ શબ્દનો સાચો અર્થ શું છે? જ્યારે આપણે આ શબ્દ સાંભળીએ છીએ ત્યારે આપણા મનમાં કેવા દ્રશ્યો આવે છે? વિનાશ, તબાહી, ખરું ને? ચાલો એને બરાબર સમજીએ. એકદમ સરળ શબ્દોમાં કહીએ તો આપત્તિ એટલે એવી કોઈપણ ઘટના, પછી ભલે એ કુદરતી હોય કે માણસોની ભૂલને કારણે થઈ હોય, જેનાથી મોટા પાયે જાન અને માલનું નુકસાન થાય છે. હવે જુઓ, કોઈ પણ આપત્તિને પહોંચી વળવા માટે સૌથી પહેલાં તો એ જાણવું જરૂરી છે કે એ આવે છે ક્યાંથી. એટલે ચાલો આપત્તિના મુખ્ય પ્રકારો પર એક નજર નાખીએ. આપત્તિઓને મુખ્યત્વે બે મોટા ભાગમાં વહેંચી શકાય છે. એક છે કુદરતી, એટલે કે જે પ્રકૃતિના કારણે થાય છે, અને બીજું છે માનવસર્જિત, જેનું કારણ આપણે પોતે એટલે કે માણસો છીએ. હવે આ કુદરતી આપત્તિઓમાં પણ એક બહુ જ રસપ્રદ વાત છે. કેટલીક આપત્તિઓ એવી છે જેની આપણે આગાહી કરી શકીએ છીએ, જેમ કે પૂર કે વાવાઝોડું. આપણને ખબર પડી જાય છે કે આવવાનું છે, એટલે તૈયારી કરવાનો સમય મળી જાય. પણ કેટલીક આપત્તિઓ કોઈપણ જાતની ચેતવણી વગર ત્રાટકે છે, જેમ કે ભૂકંપ, જ્વાળામુખી અને હા, દાવાનળ. અને બીજી બાજુ છે માનવસર્જિત આપત્તિઓ. આ એવી ઘટનાઓ છે જેની પાછળ સીધી રીતે માણસની કોઈ ભૂલ, કોઈ પ્રવૃત્તિ કે પછી બેદરકારી જવાબદાર હોય છે. આમાં આગ, ઔદ્યોગિક અકસ્માતો અને હુલ્લડો જેવી બાબતોનો સમાવેશ થાય છે. સારું, તો અત્યાર સુધી આપણે જે સમજ્યા એના પરથી એક નાનકડો સવાલ. મને કહો કે પૂર અને વાવાઝોડું આ કયા પ્રકારની કુદરતી આપત્તિ કહેવાય, જેની આગાહી થઈ શકે એવી કે જેની ના થઈ શકે? ફટાફટ તમારો જવાબ નીચે કોમેન્ટમાં લખી દો. ચાલો હવે આપણે એક એવી કુદરતી આપત્તિની ઊંડાણમાં વાત કરીએ જેની આગાહી કરવી લગભગ અશક્ય છે, અને એ છે દાવાનળ, જેને આપણે સામાન્ય ભાષામાં જંગલની આગ કહીએ છીએ. તો આ દાવાનળ છે શું? સીધી વાત છે, જંગલો કે ઘાસના મોટા વિસ્તારોમાં ફેલાતી આગ. પણ આ કોઈ સામાન્ય આગ નથી. એકવાર એ શરૂ થાય ને પછી તો પવનની દિશામાં એટલી ઝડપથી ફેલાય છે કે એને કાબૂમાં લેવી ખૂબ જ મુશ્કેલ બની જાય છે. અને જંગલમાં જે સૂકા પાંદડા અને ઘાસ પડ્યા હોય એ તો જાણે આગમાં ઘી હોમવાનું કામ કરે છે. પણ સવાલ એ છે કે આટલી ભયાનક આગ લાગે છે શા માટે? એના કારણો શું છે? અને એના પછી પર્યાવરણ પર એની કેવી ગંભીર અસરો થાય છે? ચાલો એ જાણીએ. તમને જાણીને કદાચ નવાઈ લાગશે, પણ મોટાભાગના દાવાનળ કુદરતી કારણોસર નથી થતા. એની પાછળ ક્યાંક ને ક્યાંક માણસ જ જવાબદાર હોય છે. આપણી એક નાની અમથી બેદરકારી, જેમ કે સળગતી સિગારેટ કે બીડી ગમે ત્યાં ફેંકી દેવી, કે પછી પશુ ચરાવનારાઓ દ્વારા સળગતો ચૂલો એમ જ છોડી દેવો. આવી નાની ભૂલો આખાને આખા જંગલને ભસ્મીભૂત કરી શકે છે. જોકે એવું નથી કે બધા દાવાનળ માણસો જ લગાડે છે. એનું એક મુખ્ય કુદરતી કારણ પણ છે, અને એ છે આકાશમાંથી પડતી વીજળી. જ્યારે સૂકા જંગલ પર જોરદાર વીજળી પડે ત્યારે એક જ ક્ષણમાં આગ ભભૂકી ઉઠે છે. દાવાનળના પરિણામો કેટલા ભયંકર હોય છે એની તો આપણે કલ્પના પણ ન કરી શકીએ. એ માત્ર વૃક્ષો, છોડવાઓ અને અસંખ્ય વન્યજીવોનો ભોગ નથી લેતી, પણ આખા પર્યાવરણનું સંતુલન ખોરવી નાખે છે. અને હા, એની આસપાસ જે ગામડાઓ હોય એમના પર પણ હંમેશા એક મોટો ખતરો તોડાયેલો રહે છે. આ બધી વાત આપણને એક બહુ જ ગંભીર સવાલ પર લાવીને ઊભી રાખે છે કે એકવાર આગથી નાશ પામેલા જંગલને ફરીથી એના મૂળ સ્વરૂપમાં આવતા, ફરીથી હર્યુંભર્યું થતા
કેટલો સમય લાગતો હશે? આનો જવાબ ખરેખર ચોંકાવનારો છે. જુઓ, આગ પછી તરત તો માત્ર રાખ અને તણખલા જ બચે છે. પછી ધીમે ધીમે 1-2 વર્ષમાં નાના છોડ ઉગે છે. 3-4 વર્ષે થોડું ઘાસ અને બીજા છોડ દેખાય છે. યુવાન વૃક્ષો અને ઝાખરા બનતા 5થી 150 વર્ષ નીકળી જાય છે. અને એક ભરાવદાર, પ્રૌઢ જંગલ બનતા 150 વર્ષથી પણ વધારે સમય લાગે છે. વિચારો, એક ભૂલની કિંમત કેટલી મોટી છે. તો આપણો પહેલો મુદ્દો છે ભૂસ્ખલન. હવે આ ભૂસ્ખલન એટલે શું? પહાડોના પહાડ આમ અચાનક કેમ ખસી પડે છે? આની પાછળ કઈ તાકાત કામ કરે છે? ચાલો આ બધા સવાલોના જવાબ મેળવીએ. ભૂસ્ખલન એટલે સાવ સાદી ભાષામાં કહીએ તો જમીનનો એક મોટો ટુકડો, એમાં પથ્થરો હોય, માટી હોય, બધું જ તૂટીને નીચે સરકી પડે. આ બધું થાય છે ગ્રેવિટી એટલે કે ગુરુત્વાકર્ષણને લીધે. બસ પહાડ પરથી બધો કાટમાળ ધડધડાટ કરતો નીચે આવે. અને હા, આવું મોટા ભાગે પહાડી વિસ્તારોમાં જ જોવા મળે છે. હવે સવાલ એ થાય કે ભૂસ્ખલન થાય શા માટે? તો જુઓ, એના 2 મુખ્ય કારણો છે. એક તો કુદરતી, જેમ કે ભૂકંપ આવે, વાદળ ફાટે કે પછી ભારે પૂર આવે. પણ બીજું અને મહત્વનું કારણ છે આપણે, એટલે કે માણસો. આપણે જે ખાણકામ કરીએ, આડેધડ જંગલો કાપીએ કે પહાડો કોતરીને રસ્તા બનાવીએ, આ બધી જ પ્રવૃત્તિઓ જમીનને કમઝોર બનાવે છે. અને સમજો કે ભૂસ્ખલનને જાણે નોતરું જ આપે છે. પણ આ આટલો મોટો પહાડ એ તૂટે છે કઈ રીતે? શું આ બધું એક જ ઝાટકે થઈ જાય છે? ના, એવું નથી. એની પાછળ એક આખી પ્રોસેસ છે. ચાલો આ પ્રક્રિયાને જરા નજીકથી અને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. જુઓ, સામાન્ય રીતે આખી ઘટના 4 સ્ટેજમાં થાય છે. સૌથી પહેલાં તો જમીનની સપાટી પર નાની મોટી તિરાડો પડવા લાગે છે. પછી પહાડનો જે એકદમ ઉપરનો ભાગ છે, જેને શીર્ષ કહેવાય, એ ધીમે ધીમે મુખ્ય જમીનથી છૂટો પડે છે. બસ પછી તો એ છૂટો પડેલો ભાગ એક ઢાળ પરથી સરકવાનું શરૂ કરે છે. અને છેલ્લે બધો કાટમાળ નીચે આવીને એક જગ્યાએ ભેગો થઈ જાય છે. સારું, તો ભૂસ્ખલન કેવી રીતે થાય છે એ તો આપણે સમજ્યા. પણ એના પછી શું? એની અસરો કેટલી ભયંકર હોઈ શકે છે? ચાલો હવે એના વિનાશક પરિણામો પર નજર નાખીએ, જે જીવન, જમીન અને આખા અર્થતંત્રને હલાવી દે છે. એની અસરો ખરેખર બહુ જ ગંભીર હોય છે. વિચારો કે રસ્તાઓ તૂટી જાય, વાહન વ્યવહાર બંધ થઈ જાય, પહાડની નીચે વસેલા આખા ગામ કાટમાળ નીચે દટાઈ જાય છે. અને સૌથી દુઃખની વાત, કેટલાય લોકો અને પશુઓ પોતાનો જીવ ગુમાવે છે. જે જમીન પર ખેતી થતી હતી એ બિનઉપયોગી બની જાય છે. અને આ બધી તબાહી પછી બધું ફરીથી ઊભું કરવાનો ખર્ચ તો ઘણો જ મોટો હોય છે. હવે જો ભારતમાં જોઈએ તો આ સમસ્યા સૌથી વધુ હિમાલયના વિસ્તારોમાં છે, ખાસ કરીને ઉત્તરાખંડ અને પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ જેવા વિસ્તારોમાં. આપણા ગુજરાતની વાત કરીએ તો સાપુતારા અને ઈડરમાં ક્યારેક નાની મોટી ઘટનાઓ બને છે, પણ સદભાગ્યે હિમાલય જેવી ગંભીર પરિસ્થિતિ અહીં નથી. આ બધું જાણ્યા પછી મનમાં એક મોટો સવાલ ચોક્કસ આવે કે શું ભૂસ્ખલનને રોકી શકાય? અથવા ઓછામાં ઓછું એની અસરોને ઘટાડવા માટે શું કરી શકાય? આના માટે કયા ઉપાયો અસરકારક સાબિત થઈ શકે છે, એના પર વિચારવા જેવું છે. આ અંગેના વિચારો નીચે કોમેન્ટમાં ચોક્કસ જણાવી શકાય. ચાલો હવે પહાડો પરથી ઉતરીને ખેતરો તરફ જઈએ. વાત કરીએ એક સાવ અલગ જ પ્રકારની આફતની, તીડ પ્રકોપ. આ કોઈ જમીનની હલચલ નથી, પણ જીવતા જાગતા કીટકો દ્વારા થતી તબાહી છે. ચાલો આ નાનકડા દેખાતા જીવ વિશે જાણીએ, જે લાખોની સંખ્યામાં આવીને બધું સફાચટ કરી જાય છે. અહીં એક ચોંકાવનારો આંકડો છે. શું કોઈ માની શકે કે આખી દુનિયામાં તીડની લગભગ 11,000, જી હા 11,000 જેટલી અલગ અલગ જાતિઓ છે. આ આંકડો જ વિચારવા મજબૂર કરી દે કે આ જીવસૃષ્ટિ કેટલી વિશાળ છે. તો આ તીડ છે શું? એ 1.5 ઇંચ લાંબુ એક જીવડું છે, પણ એની ખાસિયત એ છે કે ક્યારે એકલું નથી હોતું. એ હંમેશા લાખો કરોડોના ઝુંડમાં જ ફરે છે. અને આપણા ગુજરાત અને રાજસ્થાનમાં જે તીડ સૌથી વધુ નુકસાન કરે છે, એ પ્રજાતિનું નામ છે રણતીડ, જેને અંગ્રેજીમાં ડેઝર્ટ લોકસ્ટ કહે છે. આ તીડ આટલા ખતરનાક કેમ છે? એની પાછળ એની કેટલીક ખાસિયતો છે. એક તો લાખોનું ઝુંડ, અને સૌથી મોટી અને આઘાતજનક વાત, એ દરરોજ પોતાના શરીરના વજન જેટલો જ ખોરાક ખાઈ જાય છે. વિચાર તો કરો. એટલે જ કદાચ એને ખાઉધરા તીડ પણ કહેવાય છે. બીજું બધું તો ઠીક, પણ એ લીમડાના ઝાડ સિવાય લગભગ કશું જ છોડતા નથી. ઓકે, તો તીડ કેટલા નુકસાનકારક છે એ તો સમજાયું, પણ આટલા બધા તીડ આવે છે ક્યાંથી? અને સૌથી મોટો સવાલ
એમના આક્રમણથી બચવા શું કરવું? ચાલો હવે આક્રમણ અને નિયંત્રણની વાત કરીએ. એમની મુસાફરીની વાત તો ખરેખર અદ્ભુત છે. આ રણતીડ છેક આફ્રિકાના રણમાંથી પોતાની સફર શરૂ કરે છે. ત્યાંથી મિડલ ઇસ્ટના દેશો પસાર કરીને, પાકિસ્તાન થઈને, છેવટે ભારતમાં રાજસ્થાન અને ગુજરાત પહોંચે છે. અને પવનનો સાથ હોય તો એક જ દિવસમાં 200 કિલોમીટર સુધી ઉડી શકે છે. આ તીડનું આક્રમણ ખેડૂત માટે કોઈ ખરાબ સપનાથી ઓછું નથી હોતું. જ્યાં ગઈકાલે લીલોછમ પાક લહેરાતો હોય, ત્યાં આજે સપાટ મેદાન જોવા મળે. ખેડૂતની આખા વર્ષની મહેનત, એની કમાણી, બધું જ પડવારમાં સ્વાહા થઈ જાય છે. ઇતિહાસમાં તો એવા પણ દાખલા છે કે તીડના હુમલાને કારણે ભયંકર દુકાળ પડ્યો હોય. તો પછી આ આફત સામે લડવું કઈ રીતે? જુઓ, એના માટે જૂના અને નવા બંને ઉપાયો છે. જૂની રીત પ્રમાણે લોકો ઢોલ, થાળી કે જે મળે એ વગાડીને એટલો અવાજ કરે કે તીડનું ઝુંડ એમના ખેતરમાં બેસે જ નહીં. અને આધુનિક પદ્ધતિઓમાં સરકાર સેટેલાઇટ લેમ્પના પર નજર રાખે છે, લોકોને ચેતવણી આપે છે, અને જો તીડ ક્યાંક બેસી જાય તો ખેતીવાડી ખાતા દ્વારા તરત જ દવાઓનો છંટકાવ કરવામાં આવે છે. આમ આખી વાતનો સાર એ છે કે ભારતમાં તીડના હુમલાથી સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્યો ગુજરાત અને રાજસ્થાન છે. અને એમાં પણ ખાસ કરીને આપણા સરહદી જિલ્લાઓ જેમ કે કચ્છ, બનાસકાંઠા અને પાટણ એમના નિશાન પર વધુ હોય છે. આજના વિશ્લેષણમાં આપણે એવી બે મોટી આપત્તિઓને સમજવાની કોશિશ કરીશું, જેણે માનવ જીવન પર ખૂબ જ ઊંડી છાપ છોડી છે. એક છે જે કુદરત તરફથી આવે છે, અને બીજી, એ આપણી પોતાની ભૂલોનું જ પરિણામ છે. તો ચાલો મહામારી અને ઔદ્યોગિક અકસ્માતોની આ દુનિયામાં થોડા ઊંડા ઉતરીએ અને એને નજીકથી જોઈએ. તો ચાલો સીધા જ આપણા પહેલા વિષય પર આવીએ, મહામારી, જે ખરેખર એક વૈશ્વિક પડકાર છે. ઓકે, તો મહામારી એટલે શું? બહુ જ સરળ શબ્દોમાં કહીએ તો આ એક એવી સ્થિતિ છે જ્યારે કોઈ રોગ, ખાસ કરીને કોઈ વાયરસ, બસ વીજળીની ઝડપે આખી દુનિયામાં ફેલાઈ જાય છે અને જોતજોતામાં લાખો લોકોને પોતાની ઝપેટમાં લઈ લે છે. સાચું કહું તો આ એક એવી આફત છે જે દેશોની સરહદોને પણ નથી જોતી. અને જુઓ, તાજેતરના સમયમાં જ આપણે આવા કેટલાય ઉદાહરણો જોયા છે, ખરું ને? ઇબોલા, સ્વાઇન ફ્લૂ, ડેન્ગ્યુ અને હા, કોરોનાને તો કોણ ભૂલી શકે? આ બધા જ રોગોએ દુનિયાભરમાં લાખો લોકોના જીવન પર કેટલી ગંભીર અસર કરી છે એ આપણે સૌ જાણીએ છીએ. હવે એક ખરેખર વિચારવા જેવી વાત છે કે જૂના જમાનામાં અને આજના સમયમાં કેટલો મોટો ફેર છે. વિચારો, પહેલાંના સમયમાં પ્લેગ અને શીતળા જેવી બીમારીઓ કેટલી જીવલેણ હતી. કેમ? કારણ કે ત્યારે કોઈ રસી કે આધુનિક સારવાર હતી જ નહીં. આજે આપણી પાસે ઘણી બીમારીઓ માટે રસીઓ ઉપલબ્ધ છે, પણ સામે નવા અને અજાણ્યા વાયરસ પણ સતત આપણી સામે નવા પડકારો લઈને આવી રહ્યા છે. અને મહામારીની સમાજ પર જે અસર થાય છે એ તો ખૂબ જ ઊંડી અને વ્યાપક હોય છે. તમે જુઓ, સરકારને ના છૂટકે લોકડાઉન જેવા કડક પગલાં ભરવા પડે છે. જે લોકો સંક્રમિત થાય એમને ક્વોરન્ટીન કરવા પડે છે. આ બધાની સીધી અસર દેશના અર્થતંત્ર પર પડે છે, જે એકદમ ધીમું પડી જાય છે. શિક્ષણનું તો પૂછવું જ શું? અને આ બધી અસરોમાંથી પાછા બેઠા થવામાં સાચે જ વર્ષોના વર્ષો નીકળી જાય છે. અને આ આર્થિક અસરને સમજવા માટે આ એક વાક્ય જ કાફી છે: રોજે રોજનું કમાઈને ખાનાર લાખો લોકોની મુશ્કેલીઓનો કોઈ પાર નથી રહેતો. જરા વિચારો, જ્યારે લોકડાઉનમાં બધું જ થંભી જાય છે, ત્યારે આ વર્ગ માટે તો રોજનું જીવન જીવવું જ કેટલો મોટો પડકાર બની જતો હશે. તો અહીં એક સવાલ થાય છે: કોરોના જેવી ભયંકર મહામારીમાંથી આપણે સૌએ સૌથી મોટી શીખ કઈ મેળવી? આના પર જરૂર વિચારજો, અને આપના જે પણ વિચારો હોય એ નીચે કોમેન્ટમાં જરૂરથી લખજો. અત્યાર સુધી આપણે કુદરતી આફતની વાત કરી, પણ હવે આપણે એક એવા સંકટ તરફ વળી રહ્યા છીએ જે સંપૂર્ણપણે માનવસર્જિત છે. જી હા, આપણે વાત કરીશું ઔદ્યોગિક અકસ્માત વિશે. તો આ ઔદ્યોગિક અકસ્માતો થાય છે કેમ? મોટાભાગે એની પાછળ બે જ કારણો હોય છે. કાં તો કોઈ માનવીય ભૂલ, અથવા તો મશીનમાં કોઈ ખરાબી. ભલેને કાગળ પર સુરક્ષાના ગમે તેટલા નિયમો લખેલા હોય, પણ એક નાનકડી ભૂલ કે પછી મશીનની જાળવણીમાં થોડી બેદરકારી એક ભયંકર દુર્ઘટનાને નોતરું આપી શકે છે. અને આવા અકસ્માતોના ઘણા જુદા જુદા સ્વરૂપો હોઈ શકે છે, જેમ કે કોઈ જંતુનાશકની ફેક્ટરીમાંથી ઝેરી ગેસ લીક થવો, ફટાકડાના કારખાના કે મોટી રિફાઇનરીમાં ભયંકર વિસ્ફોટ થવો, પ્લાસ્ટિક જેવી સળગી ઉઠે એવી સામગ્રી બનાવતા પ્લાન્ટમાં આગ લાગવી,
કે પછી કોઈ રાસાયણિક કે પરમાણુ પાવર પ્લાન્ટમાં કોઈ ગંભીર અકસ્માત થવો. અને એના પરિણામો એ તો કલ્પના બહારના ભયાનક હોય છે. કેટલાય કામદારો અને આસપાસ રહેતા નિર્દોષ નાગરિકો પોતાનો જીવ ગુમાવે છે અથવા તો આખી જિંદગી માટે અપંગ બની જાય છે. ઝેરી ગેસ ગળતર થાય તો લોકોના સ્વાસ્થ્ય પર લાંબા સમય સુધી ગંભીર અસરો રહે છે. અને એટલું જ નહીં, આપણું પર્યાવરણ, હવા, પાણી બધું જ ભયંકર રીતે પ્રદૂષિત થઈ જાય છે. તો સવાલ એ છે કે શું આવી પરિસ્થિતિઓમાં કંઈ કરી શકાય? બચી શકાય? જી હા, બિલકુલ. ચાલો હવે આપણે બચાવ અને સાવચેતીના કેટલાક જરૂરી પગલાં પર ધ્યાન આપીએ. ખાસ કરીને જો ક્યારેય ગેસ લીકેજ જેવી ઘટના બને તો આ અમુક જીવન બચાવનારા પગલાં યાદ રાખવા ખૂબ જ જરૂરી છે. નંબર 1, હંમેશા પવન જે દિશામાં વાતો હોય એની વિરુદ્ધ દિશામાં ભાગો. નંબર 2, બને એટલું જલ્દી ઘટના સ્થળથી દૂર કોઈ સુરક્ષિત જગ્યાએ પહોંચી જાઓ. નંબર 3, જો શક્ય હોય તો બચાવ અને રાહત કામગીરીમાં મદદ કરો. અને સૌથી અગત્યનું નંબર 4, ઇમરજન્સી ગાડીઓ જેમ કે એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડ માટે રસ્તા હંમેશા ખુલ્લા રાખો. અને અહીં ફરીથી આપ સૌ માટે એક સવાલ. ગેસ લીકેજ સિવાય બીજા એવા કયા ઔદ્યોગિક જોખમો છે જેના માટે લોકોએ હંમેશા તૈયાર રહેવું જોઈએ? શું લાગે છે આપને? આપના જવાબો નીચે કોમેન્ટ્સમાં ચોક્કસથી જણાવજો. તો આપણે મહામારી અને ઔદ્યોગિક અકસ્માતો બંને વિશે વિસ્તારથી વાત કરી. હવે આ બધી ચર્ચા પરથી આપણે શું શીખ્યા? ચાલો એના સારાંશ પર એક નજર કરીએ. આ બધાનું સૌથી મોટું સારાંશ આ એક વાક્યમાં છે. આપત્તિઓ કુદરતી હોય કે પછી માનવ સર્જિત, એ માનવ જીવન પર ખૂબ જ ખરાબ અસરો છોડીને જાય છે. આ એક એવી હકીકત છે જેને આપણે ક્યારેય નજરઅંદાજ ન કરી શકીએ. અને સાચી લડાઈ તો આપત્તિ ગયા પછી જ શરૂ થાય છે. એના પછીની પરિસ્થિતિ ખરેખર બહુ જ પડકારજનક હોય છે. સરકારને બધું પાછું સરખું કરવા પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવો પડે છે. જે પરિવારોએ પોતાના કમાનાર સભ્યને ગુમાવ્યો હોય એમની હાલત તો અત્યંત દયનીય થઈ જાય છે. અને જે લોકો કાયમ માટે અપંગ બની ગયા હોય એમને હતાશામાંથી બહાર લાવીને ફરીથી જીવન જીવતા શીખવવું એ પોતે જ એક બહુ મોટો પડકાર છે. આ સંપૂર્ણ ચર્ચામાં અમારી સાથે જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અમને આશા છે કે આ માહિતી આપને ઉપયોગી લાગી હશે. જો આપને ગમ્યું હોય અને આવી જ રીતે સરળ ભાષામાં બીજા વિષયોને સમજવા માંગતા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા. અને હા, સ્ટડી મટીરિયલ માટે અમારા વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાઈ શકો છો. એની લિંક નીચે ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટ સેક્શનમાં આપેલી છે. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી આવજો.